મમ્મી પપ્પા, આ તમારો મન બુદ્ધિ દીકરો હવે એટલો બુદ્ધિશાળી અને તાકાતવર બની ગયો છે ને કે હવે કોઈ એટલે કોઈની તાકાત નથી. કોઈ એટલે કોઈ ચાલો નથી. મમ્મી પપ્પા, આ તમારો મન બુદ્ધિ દીકરો હવે એટલો બુદ્ધિશાળી અને તાકાતવર બની ગયો છે ને કે હવે કોઈ એટલે કોઈની તાકાત નથી કે મને પાછો પાડી શકે. ચલો હવે આપણા ઘરે બાકીની જિંદગી મોજથી જીવશું. ગાઈસ બહુ મોટી ભારે ડિસ્કસ ચાલી રહી છે અમારા રાજભાઈ અને પૂનમબેન વચ્ચે. અને ગાઈસ જોવો હવે 5 લાખ આલ્યા કે લઈને આયા અહીંયા. ગાઈસ જો અમારા આઈડી નું નામ કહી દો. ઓકે ચલો ગાઈસ. હા બતાવી દો તમારી YouTube ચેનલ નું નામ બોલો ગાઈસ. કરણ વ્લોગ. કરણ બ્લોગ જોઈ લઈએ આપણે. આપણી આઈડી બતાવી દઈએ તમને. આ અમારા આઈડી છે, જોઈ લેજો. ઓકે જોઈ લો, અમારી આ આઈડી છે. ઓકે તો ગાઈસ આના લાઈક સબસ્ક્રાઇબ ફોલો ને શેર કરજો. જો ફોલોવર ને સબસ્ક્રાઇબર ને બધું ના વધ્યું તો આઈ બન્યું હા વધી જશે. કાયદેસર. ગાઈસ અમારા રોહિતભાઈ સ્કોર્પિયોમાં બેસી ગયા છે. અમારા હિમાંશુભાઈ અને અમારા પૂનમબેન સ્કોર્પિયોની આજે રાઈડ કરશે. બરાબર ગાઈસ પણ શું બરાબર. અને અમારા એસપી ઓફિસરના માલિક પણ છે જો ગાઈસ. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. અમારો એક સીન બાકી રહી ગયો છે. તો ગાઈસ અમારી સ્કોર્પિયોમાંથી એન્ટ્રી થશે. કાળી ગાડીઓ કાળા ઓ કપડા. કાળા આકાશ કાળી સ્કોર્પિયોમાં એન્ટ્રી મારીએ. બરાબર. હારા હારા બોલી જાય અમારા હાથી. આ છે અમારા કરણભાઈ અને મારું નામ બી કરણ છે અને આમનું નામ બી કરણ છે. બરાબર બે કરણ ભેગા થયા આગળ. આમની બી ગાઈસ એક્ટિંગ છે તો હું તમને બતાવીશ. તો ગાઈસ અમારા એચપી ઓફિસરના માલિક આજ તો ફૂલ ફોર્મમાં છે ગાઈસ. જોઈ શકો છો તમે ગાઈસ. અમારા ધર્મેન્દ્રભાઈ ઉભા રહી. કોણ લાવ્યું? હિમાંશુભાઈ પ્રજાપતિ શું લાયા? સ્કોર્પિયો યાર. ઓહો પૂનમબેન કઈ કેવું છે? ના બસ ફાઇનલી ગાઈસ અમારા ડ્રાઈવર આવી ગયા છે. બરાબર છે તમે જોઈ શકો છો ગાઈસ. આ પ્રકાશ સોલંકી છે અને ધ્રુવને બહાર લટકાવવામાં આવશે. 11 પપ ખાઈ ગયું. 11 પપ ખાઈ ગયો ધ્રુવ ગાઈસ. આમાં તો 50 મંગાઈએ કે કોઈને પેલું ના થાય. હજુ ચાલુ જ છે. ના બોલે જાવ તો શું કે ભાઈ ફોટો પાડ્યો ભાઈ. ભાલો હાલો. જો ગાઈસ ભાઈબંધને બતાવો યાર. ચાલુ ગાડીમાં ગાઈસ ફોટો પડાવે છે. અલા અલા ખાતા ખાતા જાય એટલું મોટું અમારું નામ છે ગાઈસ ટીમ 018 નું. અને ઝટકો પહેર્યો તો ભટકાડો. અને ટીમ 018 માં સૌથી મહેનત કરતા માણસ તો આવી રહ્યા છે ગાઈસ. અમારા ડીઓપી. ડીઓપી નો મતલબ શું થાય તો કે ડીઓપી મતલબ તમે કઈ દુનિયામાં રહો છો? એસી કરો. ફાઇનલી ગાઈસ અમારી ગાડી હેડી રહી છે ગાઈસ. પ્રકાશ સોલંકી સ્કોર્પિયો છે કે નહીં? છે ને. ખબર 180 માં 80 માં જવા દઉં હું તો કે જોવાજી કે આમ ભાવ દવા એટલે ચોટી જાય ચપલું ભાવ. 180 એટલે શું છે માતાજી તમને રોહિતભાઈ ફોન આવ્યો ભાઈ કરોડો. અરે જાવ દે લે જાવ દે ઉભી રહેતી નહીં. ભુવાજી આમાં બેઠા. ના ના કરણ ભુવાજી આવે. બે કારણ હું એ કારણ નહીં એ કારણ. આજે દોડાવ. એ બગડી લે આ તો ગાડી. બગડ્યો. એ ભગતભાઈ લાવવાની છે શું લાવો? ગાડી. અરે આને કે ઝાકા જવા દે મારા. અરે ભગાવા તો દે. કટ મારે શું કરો? ભગાજો ભાઈ જાપે ગાનો યાર. જો હાથે કઈ નાટક કરે છે બુદ્ધિ વગરનો. અરે બુદ્ધિ હકે નહીં તારામાં. પણ ના હમણાં કાચ બંધ. તારા એક તો માર ભગાવ મળી ને બચી આવી બા. આમ કેવી મજા આવે ચલાવવાની હે ગાડી. ભગતભાઈ જરા સ્કોર્પિયો લેવાની છે. બસ હવે તમે લોકો થોડા થોડા કાપો એટલે લઈ દે
સ્કોર્પિયો. મેં સ્કોર્પિયો વાળો લોગ નાખ્યો, મજબૂત વ્યૂઝ આવ્યો મારા. 30,000 આવી ગયા. અને પિકઅપ જોરદાર, બ્રેક બધું. આપણે લઈને જઈએ પોરબંદર. આપણે લઈ જવી. ઇકો બરોબર છે. હા. આપણે આબુ દેખો આબુ બાજુ ચાલે, અમને એ બાજુ. આપણે ફરવા જવાનું ને એક દિવસ. હા ફાઇનલ છે ભાઈ. કઈ બાજુ? એ તો હવે નક્કી નહીં કર્યું. નક્કી નહીં. મિની ગોવા. એ કરે હા લેમ્બોર્ગિની સિમ્બલ એ છે ને, સામા સિંગડા વાળો છે ને. ગાડી જાનવર ઉપર તો ગાડી બનાવવા. લોકો જોતા ને કે ભાઈ ગાડી લાવે ભાઈ. ફરારી હોર્સ ઘોડા ઉપર, સ્કોર્પિયો મસ્ટેંગ ઈચ્છી ઉપર બનાવેલી છે ગાડી. નાવા જ કે નવી લા હાલી જવાના છે આ બધા. ફાઇનલી ગાઈસ અમે અમારી જગ્યાએ આવી ગયા છીએ ગાઈસ. જોતા રહી ગયા ઓહો રિએક્શન ના લઈએ, થોડું એક્શન લઈ લઈએ. મારા ભાઈઓ બગડે તો સીન જોવા જેવી લાગે. અમારા ધર્મેન્દ્રભાઈ ફાઇનલી સ્કોર્પિયો માંથી ઉતરી રહ્યા છે. એ વાકી દો દરવાજા વાળો ઓવરથિંક કરો ફરતી. અલ્યા 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 અરે इसपे तो गिरा डाला बस तारा ब्लॉग માટે કોમેડી કરી દીધી. આ ગાડી ને ઘડી સાઈડમાં એટલે કાચુલો બંધ કરી નાખજો. અહીં ના રહેવા દે. આ સીન લેવાનું માણસ છે ને. આ બહાર ક્યાં ખાલી આ અંદર દબાઈ દે છે, અંદર અંદર દબાવડાઈ દે ને. એ કરામ નહીં જા. ક્યાં ના ક્યાં સાઈડમાં. તો ફાઇનલી ગાઈસ હવે હું ને હિમાંશુભાઈ બે રાઈડ ઉપર જઈ રહ્યા છીએ. અમારી જોડે ધર્મેન્દ્રભાઈ બી આવે છે. તો છે કે નહીં તમને શર્ટ નહીં બદલો દેવ. એચવી ઓફિસર કુલિંગ ગાઈસ વાહ ખુલી બહુ મસ્ત હવા. વાયરો ઠંડો આવો એવું કીધું તું કહો આમ જ મજબૂત હવા આવે. તમારા નોમના હતા દીવાના ગોડી તમારા નોમના આહુલા લાઈ દીધા મારી રે ઓના સપનું તો સપનું જૂઠું પડ્યું. અડધી રાતે મારે જાગવું પડ્યું. મને હો સપનું સપનું મારું રહે